ખેડૂત મિત્રો, વર્ષોથી આપણે કપાસ વાવીએ છીએ અને કપાસની અંદર ઈયળોનું પ્રમાણ વધતા બીટી કપાસ વાવતા થયા છીએ અને બીટી કપાસ વાવ્યા બાદ હાલના તબક્કે છેલ્લા વર્ષોથી વધારેમાં વધારે નુકસાન કરતી કોઈ જીવાત એસ્ટાબ્લિશ થઈ હોય, નવી આવી હોય તો એ મિલીબગ છે. કપાસના પાકની અંદર મિલીબગ, આ તમે જોઈ રહ્યા છો તો આ કપાસનો છોડ છે અને આ મિલીબગ જીવાત છે. એ જીવાત કપાસની અંદર નુકસાન કરતી જોવા મળે છે. ખાસ કરીને ચૂસિયા પ્રકારની જીવાતો છે જે શરૂઆતની અંદર અન્ય પાકોની અંદર જોવા મળતી, પણ હવે એકની એક જમીન ઉપર ઘણા મોટા વિસ્તારમાં કપાસનું વાવેતર થતું હોવાથી મિલીબગનો ઉપદ્રવ છેલ્લા વર્ષોથી કપાસની અંદર મોટા પ્રમાણમાં જોવા મળ્યો છે. શરૂઆતનો ભાગ હોય શેઢાપાળાનો, ત્યાં જે છોડ હોય એની ઉપર આનો ઉપદ્રવ વધારે જોવા મળે છે. ત્યારબાદ ધીમે 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 એ કપાસની અંદર દાખલ થતું જોવા મળે છે. એટલે ખેડૂત મિત્રો, આ એક ખૂબ જ નુકસાન કરતા જીવાત છે. આને સમયસર ઓળખવી જરૂરી છે અને સમયસર નિયંત્રણના પગલાં ભરવા જરૂરી છે. આ જીવાત નવી હોવા છતાં જો કાળજી નહીં રાખવામાં આવે તો કપાસના પાકને પૂરેપૂરો નિષ્ફળ બનાવવામાં આ એક જ જીવાત